આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કેશર વિજયજી મહારાજ. જૈન શાસનમાં ધ્યાન યોગ, જે અત્યારે આપણી માટે બહુ જ મુશ્કેલ લાગે છે, જેના વિશે કંઈક યા તો સાંભળવા જ ન મળે, સાંભળવા મળે તો એટલું બધું કન્ફ્યુઝિવ હોય કે આપણને એવું લાગે કે આ આપણા બસનું જ નથી. પ્રયત્નો કરીએ તો એવું લાગે કે આ સાચું છે કે ખોટું છે, અનુભૂતિ થતી જ નથી. કોઈકના આશ્રય રહીને પ્રયત્ન કરીએ તો એ જેના આશ્રય છે એ પણ એક લિમિટ પછી આપણને એવું લાગે કે હવે તો બીજું કોઈ ગોતવું પડશે. અન્ય ધર્મની અંદર કેટલાક આ ધ્યાનને લગતા આયામો ચાલે, વિપશ્યના, સાધના ભઠ્ઠી જેવું. દરેક સંપ્રદાય, દરેક ગુરુ ભગવંતો, દરેક જાણકાર વ્યક્તિ આ ધ્યાનના માર્ગને પોતપોતાની રીતે મૂલવે છે. અને ધ્યાનમાં રુચિ રાખનાર સાધક આત્મા એ એટલી સમજણવાળો છે કે આ જગતમાં કોઈ ખોટું છે જ નહીં. જે પણ વ્યક્તિ જે રીતે જેટલું પણ પોતાની સમજણ છે અને લોકોને આ વિનિયોગ કરવા માટે પ્રયત્ન કરે છે એ ઉપકારી જ છે. સાધકે પોતે નક્કી કરવું પડે કે મારી માટે મારી જન્માંતરીય સાધના શું છે અને કયા યોગના અથવા ધ્યાનના માર્ગે મારું આત્મકલ્યાણ વિશેષ થાય છે. આ જે પર્ટિક્યુલર ધ્યાનની વાત, જેમાં કેશર વિજયજી મહારાજ સાહેબને ખૂબ રસ હતો, એ હતી શરીરને સાથે લઈ અને ધ્યાન કરવાની વાત. અલગ અલગ આસનો, અલગ અલગ મુદ્રાઓ. કેટલીક વાતો સાહેબની વાંચીએ તો મગજ ચકરાવે ચડી જાય, ઘણીવાર ચક્કર પણ આવી જાય કે આ સાહેબ કયા જગતમાં જન્મ્યા હતા કે આવી બધી વાતો અનુભવી હતી એમણે. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ, એમના બધા આયામોને ક્રમબદ્ધ રીતે લઈએ. પહેલાં આમ આંખે ઉડીને વળગે એવું એક એમનું આ દ્રષ્ટાંત હતું, એમની વાત હતી કે જેમાં સાહેબ આવું કહેતા હતા કે આપણા શરીરમાં ગળાનો જે ભાગ છે, હવે અંદરની વાતો ચાલે છે, ધ્યાનમાં ઘૂસ્યા એટલે અંદર જે વાતો છે, એટલે બહારથી જે ગળું દેખાય છે એ ગળાની અંદર નીચેનો ભાગ છે, ત્યાંથી એક ગુફા નીકળે છે. અને આ ગુફા છેક આપણી બે આઈબ્રોઝ છે એની વચ્ચેનો જે ભાગ છે એ ત્યાંના ભાગ સુધી બહુ નાનકડા પોલાણમાં આગળ વધે છે. અને એનો ગેટ ક્યાં, એટલે એનું એક્ઝિટ ક્યાં છે તો કે છેક આપણું સહસ્ત્રાર ચક્ર, બ્રહ્મરૌદ્ર જે છે મસ્તકનો વચલો ભાગ, ત્યાં આગળ એની એક્ઝિટ છે. બેસ્ટ પાર્ટ એ છે કે સાહેબે પોતે પોતાના ધ્યાનના અનુભવોમાં આ આખી ગુફાને અનેક વાર સાહેબે સ્પર્શી છે અને ત્યાં સાહેબ રોકાયા છે. અને એ એમના પુસ્તકોમાં લખે છે કે આ ગુફામાં રોકાણ કરવા જેવું છે. આપણે શું કહેવું એ જ આપણને ન સમજાય. આપણને કોઈ એકાંતમાં ઘરની એક રૂમમાં રાખી દે ને તો બી સફોકેશનમાં આવી જઈએ. એની જગ્યાએ કોઈ ગુફામાં એકલા રાખવાનું કે રિયલ ગુફામાં, તો આપણને એમ લાગે કે આપણે પાગલ થઈ જશું. પણ દેહની અંદર જ ગુફા છે અને એ ગુફાની અંદર પોતાના આખા પ્રાણને અંદર આરોપિત કરી અને કોન્સન્ટ્રેટ કરી અને એમાં જ સ્થિર કરવા. કેશર વિજયજી મહારાજ સાહેબને આપણે સખત અન્યાય કર્યો લાગે કે આવું વ્યક્તિત્વ આપણે ક્યારેય ઓળખાયું પણ નહીં. આપણને ધ્યાન માટે જગત આખામાં આપણે ફરનારા જેપનીઝ લોકો, ચાઇનીઝ લોકો, હિલિંગ આપવાવાળા લોકો, આવી અનેક પ્રક્રિયાવાળા લોકોએ ધ્યાનને બહુ જ ઉપયોગી ગણાવ્યું. અને આપણે એવું જ માની રહ્યા કે ધ્યાન માર્ગ જે છે એ આ લોકો પાસેથી આવ્યો છે, વિપશ્યના છે તો બુદ્ધિઝમમાંથી આવી હશે. કયો યોગ ક્યાંથી આવ્યો એ મહત્ત્વનું નથી, આપણે એ ડિબેટમાં નથી જવું. પણ મુદ્દો એ છે કે આપણા ગુરુ ભગવંતો
આ યોગને કેટલો બધો સેવી અને પોતાના જીવનના અનુભવોને આપણા સુધી પહોંચાડતા ગયા છે. અને આપણને એ ગુરુ ભગવંતોના પુસ્તકોને સ્પર્શવા માટે પણ ન સમય છે, ન કોઈ જાણકારી છે, ન કોઈ રુચિ છે. સાહેબે દેવ વિજયજી મહારાજ સાહેબને યોગ માર્ગ બતાવ્યો હતો. આખો ક્રમબદ્ધ એ આખો તો નહીં લઈ શકાય, કારણ કે એમાંના ઘણા આયામો એ તો આપણી માટે શક્ય જ નથી વિચારવા પણ. એટલા બધા શરીરના પોલાણોને લઈ અને સાહેબ આગળ વધ્યા છે કે આપણે તો હજી બહારથી પણ આપણા દેહને જોયો નથી. આપણા શરીર પર બહાર તલ ક્યાં છે એ પણ આપણને ઘણીવાર ખબર નથી હોતી. જિંદગી પતી જાય છે તો પણ. અને સાહેબ સાવ અંદરના માર્ગની વાતો, ઊંડાણ. સાહેબે યોગ માર્ગની સૌથી પહેલી શરૂઆત કીધી છે. આજે આપણે કેટલીક સાહેબની ટિપ્સને આપણે સાંભળવી નથી, આપણે સેવવાની દિશામાં એની રુચિ ઊભી કરવી છે. એક સરસ મજાની વાત, કોઈ પણ યોગ માર્ગની શરૂઆત પદ્માસનથી થાય. પદ્માસન કરવું, હોઠ બંધ રાખવા, હોઠ ખુલ્લા ન જોઈએ, દાંતની સાથે અડેલા ન જોઈએ, ઉપરના દાંત નીચેના દાંતને અડેલા ન જોઈએ. આ કાર્યોત્સર્ગ કરીએ આપણે કૌશગ કોઈ પણ, ત્યારની પણ આ પ્રક્રિયા છે કે બે દાંત અડેલા ન હોવા જોઈએ. કાયોત્સર્ગ એ પણ ધ્યાનનો પ્રકાર છે. અને ધ્યાનના આ પ્રકારની અંદર કેટલીક મિનિમમ રિક્વાયરમેન્ટ્સ છે. એમાંની આ એક, દાંતને અડવા ન જોઈએ. કેમ? કારણ કે જો એ અડી જાય તો પછી પવન જે છે ને એ સ્થિર નથી થતો. આપણે સિમ્પલી પણ વિચારીએ કે આપણા દાંત બહુ જોશથી બંધ ક્યારે થાય છે? આમ દાંત કચકચાવીને ક્યારે આપણે રાખીએ છીએ? જેમ જેમ ગુસ્સો આવે, જેમ જેમ આપણા વિચારો આમ તીવ્ર થતા જાય, એમ દાંત જોરથી ભીસાય. કોઈ ઇન્જેક્શન આપતું હોય તો સૌથી પહેલાં આપણા દાંત જોરથી ભીસાય છે. એ બતાવે છે કે મન અને મનની અંદરનો વાયુ એ સ્થિર નથી થવા દેતા. એટલે દાંતને અડવા ન જોઈએ. દ્રષ્ટિ ક્યાં રાખવાની? તો દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ, એટલે નાકનો જે આગળનો ભાગ છે, તીણો ભાગ, એની ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ. કોઈ પણ કૌશગ કરવા માટેની મુદ્રા પણ આ જ. આપણે ત્યાં બંધ આંખે અથવા ખુલ્લી આંખે ધ્યાન નથી. મધ્યમાં આંખે, એટલે કે મીડિયમ, વચલી આંખ, જે બંધ પણ નથી, ખુલ્લી પણ નથી, એવી આંખે નાસિકાના અગ્રદ્વાર ભાગ ઉપર સ્થિર થયેલી દ્રષ્ટિએ આપણે ત્યાં કૌશગ અને ધ્યાન કીધા છે. એટલે આ કોઈ પણ યોગ માર્ગની શરૂઆતની પ્રાથમિક જરૂરિયાત. એના પછીથી આગળ વધવું હોય તો બીજું સ્ટેપ એમણે કીધું કે નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખી અને ત્રિવેણીમાં ઓમકારનો જાપ કરવો. ત્રિવેણી એટલે શું? ત્રિવેણી એટલે આપણી બે આંખો અને નાસિકાનો અગ્રભાગ. આ ત્રણેય જ્યારે એક સંમિલિત થાય, એક જ લાઈનમાં આવે. આની હજી એક મુદ્રા સાહેબે કીધેલી હતી. જીભને દાંતની વચ્ચે રાખવી અથવા જીભને તાળવા ઉપર રાખવી. કઈ લાઈનમાં? તો કે નાસિકાના અગ્રભાગની નીચે એક્ઝેક્ટ આવે એ લાઈનમાં. એટલે હવે બે વસ્તુ એક લાઈનમાં થઈ, જીભ અને નાસિકાનો અગ્રભાગ. અને નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર થઈ. એટલે ત્રણ વસ્તુ ભેગી થઈ, એને ત્રિવેણી કહેવાય. આ ત્રિવેણી અને બે આંખ અને નાસિકાનો અગ્રભાગ, આ ત્રિવેણી. આવી રીતની ત્રિવેણીઓમાં ઓમકારનો જાપ કરવો. આ જાપ કરવાથી શું થાય? તો કે એમાંથી એક નાદ ઉત્પન્ન થાય. નાદ એટલે કોઈ બહારથી અવાજ નથી કરવાનો, અંદરમાં એક નાદ જાગે ઓમ બોલવાના કારણે. એમાં પણ જે ઓમ જેટલો લાંબો ખેંચાય છે એમ એક પ્રકારનું ફોકસ એની ઉપર જાય છે. આ નાદ ઉત્પન્ન થવાથી થશે શું અંદરમાં? તો કે અંદરમાં એક પ્રકાશ દેખાશે. આંખ બંધ થશે તો પણ અજવાળું દેખાશે. આવો એક પ્રકાશ થશે. પછી શું થશે?
તો કે હજી ઓમકારનો નાદ અગર ચાલી રાખ્યો તો નેક્સ્ટ સ્ટેપ એ આવશે કે ઓલો નાદ અને પ્રકાશ બંને ગાયબ થઈ જશે. જે ક્ષણે આ પ્રકાશ અને નાદ બંને ગાયબ થઈ જાય એ ક્ષણે જે અવસ્થા આવે એને આપણે ત્યાં શાસ્ત્રોમાં નિર્વિકલ્પ અવસ્થા કીધી છે. આપણે ઘણીવાર એવું કહીએ કે હું નિર્વિકલ્પ બેઠો છું, એટલે બોલવાની મજામાં આ બધી મજા છે વાતો, કારણ કે આપણને શબ્દો ઘણા ઊંચા આવડી ગયા છે એટલે આપણે બોલી લઈએ. પણ શાસ્ત્રકારોએ જે ડેફિનેશન આપી છે, જેન્યુઇનલી આ શબ્દ ક્યાં વપરાય, કઈ રીતે એપ્લિકેબલ થાય, તો કે જ્યારે ઓમકારનો નાદ થાય, ઓમકારના નાદથી નાભીમાંથી એક નાદ પ્રગટે, એ નાદ એટલો બધો ઘૂમરાય કે અંદરથી અજ્ઞાનનું અંધારું દૂર થાય અને પ્રકાશ પ્રગટે. એ નાદ અને પ્રકાશ બંનેનો ગુંજારો આખા દેહમાં થાય અને છતાંય ઓમકાર આગળ વધે વધે વધે, પછીથી એ બંને ગાયબ થઈ જાય અને જે બચે એ નિર્વિકલ્પતા. આ નિર્વિકલ્પતા એ મોક્ષનું કારણ છે. એટલે આ બીજું સ્ટેપ સાહેબે સ્ટેપ બાય સ્ટેપ આખી વૃત્તિ કીધી. હવે સાહેબે આગળ પણ આગ્રહ રાખ્યો છે કે કેવી રીતે કરવાનો, તો કે નાસિકાના અગ્રભાગ ઉપર તમે રાખો પણ અંધારું હોય તો શું કરશો. એટલે એવા સમયે સાહેબે એવું કીધું કે નાસિકાના અગ્રભાગ ઉપર જેમ આપણે નાકની અણી પર જે રીતે આપણે રાખીએ છીએ એવી જ રીતે આંખને ખુલ્લી રીતે ઉપર લઈ જવી આકાશ તરફ, એ પણ એક પ્રકારની ધ્યાનની મુદ્રા છે. ફક્ત આકાશમાં એક પદાર્થને પકડી લઈ અને જોવું, આ પણ ધ્યાન. અને એ ધ્યાન અંદરમાં ઘણી બધી શક્તિઓ પ્રગટ કરે. આ ઉપરાંત બીજા સાહેબે કેટલાક જે સૂચનો લખ્યા છે એમાં એમણે એવું કીધું છે કે નાસા એટલે કે શરીરના જે બે નાકના બે છિદ્રો છે એ જેમ જેમ ખુલતા જાય, ખુલતા એટલે બહારથી આમ મોટા થાય એવું નહીં, પણ એ જેમ જેમ અંદરથી એનો ઉઘાડ થતો જાય, પ્રકાશ થતો જાય એ માર્ગનો, તેમ તેમ તત્વજ્ઞાન પ્રગટે છે. આપણે તત્વજ્ઞાન અંદરથી પ્રગટાવવું છે આત્માની અનંત જ્ઞાનની ધારામાંથી, તો એની માટે ધ્યાનનો આ માર્ગ છે કે નાસા જેમ જેમ ખુલતા જાય. એ કેવી રીતે ખુલતા જશે, તો કે નાસિકાના અગ્રભાગ ઉપર જેમ જેમ ધ્યાન વધતું જશે, જેમ જેમ એ ધ્યાન ઊંડું થતું જશે, તેમ તેમ નાસાઓ એ વિકસ્વર થતા જશે અને નાસાઓ વિકસ્વર થશે તેમ તેમ તત્વજ્ઞાન પ્રગટિત થશે. બીજું એક વસ્તુ સાહેબે સરસ કીધેલી કે નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર થાય અને આંખમાંથી પ્રકાશ પડે એવો જ્યારે અભ્યાસ થાય, રીતસર પ્રકાશ પડે આંખમાંથી, તે સમયે સમજવું કે અંદરથી મિથ્યાત્વના પડલો જે છે એ દૂર થતા જાય છે. શારીરિક પ્રક્રિયાઓને પણ ધ્યાન સાથે અને આત્મતત્વ સાથે કેટલું બધું લાગે વળગે છે એ સાહેબના આ ધ્યાન માર્ગના આયામો પરથી આપણે બહુ જબરદસ્ત રીતે સમજી શકીએ છીએ. હૃદયની અંદર ઓમકારનો જાપ, હૃદયને કેન્દ્રમાં રાખી અને ઓમકારનો જાપ થાય અને વૃત્તિઓને બ્રહ્મરૌદ્ર તરફ લઈ જવાય અને એ એટલી એક્સટેન્ડ કરવી અને ખેંચવી કે એ બ્રહ્મરૌદ્રની બહાર જઈ જ ન શકે. આવું કરવાથી કારણે શું થાય, તો કે ચિત્તમાં અપાર શાંતિ અને સ્થિરતા મળે છે. હૃદયની અંદર ઓમકાર અને વૃત્તિઓને બ્રહ્મરૌદ્રમાં લઈ જવાથી. નાસિકામાંથી પવન લેવો, એને હૃદયમાં ભેળવવો, પછી એને નાભી પાસે જે વંકનાલ છે એ વંકનાલની અંદર લઈ જવો, ત્યાંથી એને પાછળ કરોડરજ્જુમાં લઈ જવો અને કરોડરજ્જુમાંથી લઈ જઈ અને એને ઉપર ચડાવી, કરોડરજ્જુ પૂરી થાય ત્યાંથી આરપાર કરીને ગળામાં લાવવું. આવું બધું હું બોલું છું, મને સમજાય છે કે આ મારું બોલેલું મને પણ કેટલું ખબર પડે છે ખબર નથી, પરંતુ સાહેબ આ બધું કરતા હતા. આટલું પણ જાણ્યા પછી આપણને એમ થાય કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ ને
તો પણ ઓછા છે કે કોઈ વ્યક્તિ શરીરના આટલા સૂક્ષ્મતમ ભાગને એક પવનને સાહેબ કેટલી જગ્યાએ ફેરવી શકતા હશે. એ પવન પરનું કોન્સન્ટ્રેશન, આ ધ્યાન, આ ઊંડાણ, આ ચિત્તની કેવી સ્થિરતા હશે સાહેબની, આપણી કલ્પનાઓના સીમાડા પૂરા થઈ જાય. ગળામાં કાંકડા છે, ટોન્સિલ્સ જેને આપણે કહીએ છીએ, ત્યાંથી અકોર્ડિંગ ટુ સાહેબ ધ્યાન દરમિયાન ત્યાંથી અમૃત ટપકે છે. જ્યારે ધ્યાન એની બહુ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે કાકડામાંથી અમૃત ટપકે છે. એ અમૃત જે છે એને ત્યાંથી લઈ જઈ અને બ્રહ્મરૌદ્રમાં મૂકવાનું, અને એ બ્રહ્મરૌદ્રમાં મૂક્યા પછીથી જે અમૃત ઝરે છે દેહમાં, એ અમૃત એ જીવને દુર્ગતિમાં ક્યારે લઈ નથી જતો, એ ફક્ત સદગતિઓ આપે છે. આવી એક ચિત્તની સ્થિતિ ઉત્પન્ન થાય છે કર્મની. ધ્યાનની તાકાતો કેટલી બધી છે એ આપણે સમજી જ શકીએ એમ નથી. જેણે આંખની શક્તિ વધારવી છે, જેણે મનની અંદર મનમાં જય મેળવવો છે, મન ઉપર વિજય મેળવવો છે, એની માટે આંખમાંથી બહાર કીકીની અંદર વૃત્તિને સ્થપાય. એ સ્થપાવવાના કારણે સર્વત્ર પ્રકાશ વ્યાપ્ત થાય. કીકી એટલે કે આઈબોલ ઉપર જ્યારે પ્રકાશ સ્થિર થાય ત્યારે આવું થાય, અને એના કારણે મન ઉપર માણસ જે વિજય મેળવી શકે. સાહેબે હજી એક પ્રયોગ કર્યો હતો કે બંને ભ્રમર આઈબ્રોઝની વચ્ચેના ભાગ ઉપર એમણે દ્રષ્ટિને સ્થિર કરી. એટલી હદ સુધી સ્થિર કરી કે એ ભાગમાંથી, જે ગુફાનો એ ભાગ છે નીચેમાં ભ્રમરના વચલા ભાગમાં, સાહેબનો પ્રયોગ એવો હતો કે એ ભાગમાં સાહેબે દ્રષ્ટિ સ્થિર કરી, અને કોઈ માણસ એબ્સોલ્યુટલી ઊંઘમાં છે, સૂતો છે, અને એની ઉપર ફક્ત આવું ધ્યાન કરેલો માણસ દ્રષ્ટિ નાખે તો તે માણસ જાગી જાય સામો. આવા પ્રયોગો સાહેબે કર્યા. દ્રષ્ટિની તાકાત કેટલી! ધ્યાનમાંથી નીકળેલી દ્રષ્ટિ સૂતેલા માણસને જગાડી દે. આટલી ગજબનાક તાકાત એ સમયે બે ભ્રમરોની વચ્ચે ઊભા કરેલા ધ્યાનની હતી. આજે પણ થઈ શકે. કેટલાક ધ્યાની આત્માઓ એવા છે પણ ખરા, સાધકો. એ સાધકોની આ બધી શક્તિઓ એ આપણા બધા ચિંતન લેવલની બહારની વસ્તુ છે. સાહેબે બીજી એક વસ્તુ કીધી હતી. નાસા દ્વાર એટલે કે નાસિકાના જે બે દ્વારો છે એને બ્રહ્મરૌદ્રમાં લઈ જઈએ ત્યારે હવે ઓમકારના જાપ પછીથી સોહમનો જાપ કરવો. આ સોહમનો જે જાપ છે એ અંદરમાં એક અલગ પ્રકારની વૃત્તિ જન્માવે છે, જેને સોરતા કહેવાય છે. અને આ સોરતા જે છે એ મોક્ષ માર્ગની અંદર બહુ જ આવશ્યક એવો ભાવ છે, એવી અંદરની વૃત્તિ છે. આવી કેટલી બધી વાતો. નેત્ર, નાસિકા અને જીભને એક કરવી, એટલે કે દાંતની વચમાં જીભને પકડી નાસિકા ઉપર નેત્ર રાખવા. આવું કરવાથી મન પકડી શકાય છે. અને જેને એમ લાગતું હોય કે મને જીભમાંથી સ્વાદ મેળવવાની સખત વૃત્તિ છે, ટેસ્ટ જોઈએ છે, એ માણસને આ પ્રકારનું ધ્યાન એ એની સ્વાદ વૃત્તિ ઉપર ટોટલ કંટ્રોલ લાવી શકાય છે. નેત્ર, નાસિકા અને જીભ એક કરવી, એટલે કે દાંતની વચમાં જીભને પકડી નાસિકા ઉપર નેત્રને રાખવું. આવું કરવાથી ટેસ્ટની જે આખી વૃત્તિ છે એના ઉપર કંટ્રોલ આવી શકે છે. પરાવાણી નામનો એક શબ્દ આપણે ત્યાં ચાલે છે. આ પરાવાણી એટલે શું? તો સાહેબ એની પણ ચોખવટ કરે છે કે નાભીમાંથી જે શબ્દ સંભળાય એ શબ્દને પરાવાણી કહેવાય. એના ઉપર જો લક્ષ્ય આપતા આવડે જીવને, તો જીવ એક પણ જાતની ભાષા શીખ્યા વગર દરેક ભાષા એનો જાણકાર બની શકે. એટલે તમારે કોઈ વ્યાકરણ નહીં ભણવાનું, તમારે કોઈ પણ લેંગ્વેજ ભણવા નહીં જવાની, અને તેમ છતાં જો તમને પરાવાણી સાંભળતા આવડી ગઈ તો દુનિયાની કોઈ ભાષા એવી નથી જે તમને ન આવડે. આવી અંદરમાંથી એક શક્તિ ઉત્પન્ન થાય. દિવસમાં જેટલો પણ જાપ કે અભ્યાસ કર્યો હોય એ બધો પરમાત્માના ચરણે સમર્પિત કરવો જોઈએ રાત્રે સૂતા પહેલાં. પણ એની પહેલાં એમણે એક બહુ સરસ વાત લખી છે. દરેક કાર્ય કરતી વખતે પરમાત્માના નાસિકાના અગ્રભાગ પાસે પરમાત્માના દર્શન પહેલાં કરવા. ફરીથી આપણે ઇન જનરલ પરમાત્માના દર્શન કરીએ છીએ તો ચક્ષુ સાથે ચક્ષુ મળાવીએ છીએ.
ભગવાનના દેહ ઉપર ચક્ષુ મળાવે છે. કેટલી વાર આપણા દર્શન એવા થયા કે જેમાં પરમાત્માના નાસિકાના અગ્રભાગ ઉપર આપણે ભગવાનના દર્શન કર્યા હોય. અને સાહેબ એવું કહે છે કે દરેક કાર્ય કરતી વખતે સૌથી પ્રથમ પરમાત્માના નાસિકાના અગ્રભાગ પાસે દર્શન કરવા, પછી એ કાર્ય કરવું, અને એ કાર્ય કરતાં પહેલાં પરમાત્માને પોતાનો દેહ અર્પણ કરીને જવાનું. તો એ કાર્યની સિદ્ધિ થાય ને થાય જ. કેટલું ઇઝી આયામ છે આ! કેટલી સમર્પિતતા આવે! એમના નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર કરીએ અને સ્થિર કર્યા પછી આપણો આખો દેહ એમને સમર્પિત કરી દઈએ. હવે આ દેહ દ્વારા જે થાય એ પ્રભુ તમારે કરવાનું, અને પછી કાર્ય થાય તો સિદ્ધિ ન મળે. નાસિકાના મૂળમાં અંદર ધારણા કરવાથી પ્રાણનો જય મળે છે. એટલે કે પ્રાણ ઉપર વિજય મેળવી શકાય. આવું પણ એક સાહેબે કર્યું છે. જેને આંખની ચપળતા દૂર કરવી હોય અને મનને સ્થિર કરવું હોય, એણે સાંભવી મુદ્રા ખાસ કરવી પડે. આ સાંભવી મુદ્રા આપણે ગઈકાલે જોઈ હતી કે ખુલ્લા ચક્ષુની અંદર કીકીની અંદર લક્ષ્યવૃત્તિ આપવી, આથી ચક્ષુ સ્થિર થાય, મીચાય નહીં, ચક્ષુનું તેજ વધે, અને આ જે રીતે લક્ષ્યવૃત્તિ વધે એને સાંભવી મુદ્રા કહેવાય. આ સાંભવી મુદ્રા એ મનોજયનું કારણ છે. આવી બીજી ઘણી બધી વાતો. આંખના ખૂણા પાસે નાકમાં વૃત્તિને સ્થિર કરવાથી શરીરની સુષુમ્ના નાડી વિકસ્વર થવાની શરૂ થઈ જાય છે. અને સુષુમ્ના નાડી જેની વિકસ્વર થાય એ આર્ત ધ્યાનમાંથી શુભ ધ્યાનની અંદર તાત્કાલિક ધોરણે આવી જાય, ઇમિડિયેટ લેવલ ઉપર, ફક્ત સુષુમ્ના નાડી જાગૃત થવાથી. અને સુષુમ્ના નાડી જાગૃત કઈ રીતે કરી શકાય? તો કે આંખનો જે બે ખૂણા છે, બંને આંખ જ્યાં ખૂણા ભાગ જે છે ભાગ, એ પાસે જે નાક છે એ નાકની અંદર ચિત્તની વૃત્તિઓને સ્થિર કરવાની. એ કરવાથી નીચે જે સુષુમ્ના નાડી છે એની ઉપર પ્રેશર આવે અને એ એક્ટિવેટ થઈ જાય છે. આવી બધી ઘણી બધી વાતો કેશર વિજયજી મહારાજ સાહેબના અનુભવમાંથી નીકળેલી વાતો. એ વાતોને પણ ફરીથી આગળ જોતા રહીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.